નમસ્કાર, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। સમાચારો પર નજર કરીએ। રાજ્યમાં બોરવેલમાં વધુ એક બાળકી પડી છે। અમરેલીના સુરગપરા ગામની સીમમાં આરોહી નામની 1.5 વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી છે। ભાનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં એક ખેતમજૂરની 1.5 વર્ષની બાળકી ખુલ્લા બોરમાં પડી હતી। અમરેલી ફાયર અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં જોતરાયેલી છે। એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી છે। બોરમાં 45 થી 50 ફૂટ ઊંડે બાળકી ફસાઈ હોવાનું અનુમાન છે। 108ની મદદથી બોરમાં પાઇપ મારફતે ઓક્સિજન સપ્લાય પણ કરવામાં આવી રહ્યો છે। બચાવ ટીમ બોરમાં કેમેરા ઉતારીને તેની મદદથી બાળકીને સલામત રીતે બહાર કાઢવા પ્રયાસો કરી રહ્યું છે। મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો, ત્યારે બાળકીના પરિવારજનો સહિત ગ્રામજનો પણ ચિંતામાં મુકાયા છે। તો પાઇપથી બોરવેલમાં બાળકીને ઓક્સિજન આપવાની પણ વિગતો પ્રકાશમાં આવી છે। છેલ્લા 8 થી 9 કલાકનો સમયગાળો અંદાજે વીતી ગયો છે અને બાળકી બોરવેલમાં ફસાઈ છે, જેને લઈને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। તો આ ઘટના અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા કલ્પેશ અમારી સાથે જોડાયા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું। કલ્પેશ, જણાવશો કે ધીમે ધીમે જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં કેટલી સફળતા મળતી જોવા મળી રહી છે? બાળકીની પરિસ્થિતિ વિશે પણ કોઈ માહિતી આવી રહી છે કે કેમ? હાજી, ચોક્કસથી જણાવ્યું કે અમરેલી જિલ્લાનું પ્રશાસન આમ જોઈએ તો અમરેલીના સુરગપરા ગામમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલમાં જે વડોદરાની જે ટીમ છે તે એનડીઆરએફની ટીમ હાલમાં કામ કરી રહી છે અને બાળકીને બચાવવાના તમામ પ્રયત્ન હાલમાં અમરેલી જિલ્લાના તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ સીધા દ્રશ્યો જે કામગીરી શરૂ છે તેના આપ જોઈ રહ્યા છો અને હાલમાં તમામ જે પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। બીજી તરફ જોઈએ તો અમરેલી જિલ્લાનું તમામ પ્રશાસન ખડે પગે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને લાઠીના પ્રાંત સહિતના જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે છે અને મામલતદાર પણ ખડે પગે જોવા મળી રહ્યા છે। બીજી તરફ જોઈએ તો જે 10 થી 11 કલાક જેવી જહેમત બાદ આજે જે કામગીરી કરવામાં આવી રહી છે અને 10 થી 11 કલાક બાદ પણ હજી બાળકી જે બોરમાંથી જે બહાર આવી છે તે આવી નથી ને હાલમાં મારી સાથે પ્રાંત અધિકારી છે, તેમને હું પૂછવા માંગીશ, સાહેબ 10 થી 11 કલાક જેવો સમય થઈ ગયો છે, શું અત્યારે પ્રોસેસ છે? ત્યારે આ હતા પ્રાંત અધિકારી, તેમનું કહેવું એવું છે કે શરૂઆતમાં જે અમરેલીની જે રેસ્ક્યુ ટીમ છે, રેસ્ક્યુ ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી અને હાલમાં તે પ્રશાસન દ્વારા વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ બોલાવી લેવામાં આવી છે અને એનડીઆરએફની ટીમ હાલમાં કામગીરી કરી રહી છે। જી કલ્પેશ, જે રોબોટની પણ મદદ લેવામાં આવી હતી ત્યારે રોબોટની કામગીરીને લઈને પણ શું વિગતો સામે આવી રહી છે? કોઈ ફરક જોવા મળી રહ્યો છે? હાજી, ચોક્કસથી જણાવી દઉં કે જે અમરેલી ના જે એક વ્યક્તિ દ્વારા જે રોબોટ જે ઉતારવામાં આવ્યો હતો, રોબોટની કામગીરી અનસક્સેસ જોવા મળી, કારણ કે રોબોટ દ્વારા પણ બાળકીને બચાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પણ હાલમાં ન સક્સેસ જતા વડોદરાની એનડીઆરએફની ટીમ દ્વારા હાલમાં જે કામગીરી શરૂ છે અને હું આપને જે વડોદરાની જે એનડીઆરએફની ટીમ છે ફરીવાર હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે કામગીરી હાલમાં શરૂ છે અને એનડીઆરએફની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। બીજી તરફ જોઈએ તો અમરેલી જિલ્લાનું પ્રશાસન પણ ખડે પગે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે અમરેલી જિલ્લા જે સુરગપરા ગામ છે તેમના આજુબાજુના જે લોકો છે પણ તે પણ ઘટના સ્થળે સતત જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે એકને એક દીકરી જેના બાપ અને એમના મમ્મીની વાલી હોય દીકરી હાલમાં બોરમાં હોય ત્યારે વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ગમગીનતા જોવા મળી રહી છે। જી કલ્પેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। દર્શક મિત્રો, જે રીતે બોરવેલની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે, બોરવેલ બંધ કરાવવાની આદેશો પણ આપવાની વાતો